કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ માટે આરએસી બેઠકનો પ્રારંભ. કુલપતિએ યુવાનોને સચ્ચાઈ, સંયમ અને ઉન્નત વિચારોની માર્ગદિશા આપી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ. જુનાગઢ તારીખ 8 ડિસેમ્બર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 22 જેટલા અભ્યાસક્રમોમાં પીએચડી પ્રવેશ માટે તાજેતરમાં જ યોજાયેલી પરીક્ષામાં 525 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. પાસ ઉમેદવારો સહિત તમામ સંશોધનિક યુવાનો માટે રિસર્ચ એડવાઇઝરી કમિટીની કામગીરીનો ક્રમબદ્ધ પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે બીજા દિવસે વિવિધ વિષયોના સંશોધનાર્થી તેઓએ પોતાની સંશોધનની દ્રષ્ટિ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે મનુષ્ય દરેક સફળતા પાછળ સચ્ચાઈ અને પ્રામાણિકતા જોવા મળે છે. જીવનમાં અસાધારણ સફળતાનું રહસ્ય આ બે ગુણોમાં જ વસેલું હોય છે. તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ એ મનુષ્યને ભલાઈ અને બુરાઈ બંને તરફ વાળવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ મનુષ્યને વિશેષ વિવેક બુદ્ધિનો વરદાન મળેલ છે. એથી જ મનુષ્ય સદાચાર, સંયમ અને પરોપકાર અપનાવે તો તે પ્રકાશ તરફ આગળ વધે છે. જ્યારે દુર્વૃત્તિ તરફ ઝૂકે તો પતનની ખાઈમાં ધકેલાઈ શકે છે. કુલપતિશ્રીએ યુવાનોને ભગવદ્ ગીતા અને સ્વામી વિવેકાનંદના આદર્શોને જીવનમાં માર્ગદર્શક તરીકે અપનાવવાની પ્રેરણા આપી હતી અને તેમણે કહ્યું હતું કે વિશ્વની તમામ શક્તિઓ આપણી અંદર છે. માત્ર મનમાંથી નિર્બળતા અંધકારનો પડદો હટાવતા જ પ્રકાશનો માર્ગ ખુલે છે. ઉન્નત વિચારો, ઉચ્ચ આદર્શોની મસ્તિષ્કથી ભરો તો મહાકાર્યોના બીજ સ્વયં વાવાશે. આ અંતે ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે તમામ પીએચડી અભ્યાસોત્સુક યુવાનોને સંશોધન માટે શુભકામનાઓ પાઠવી હતી. ગોપાલ ભેસાણીયા, સહજ ન્યૂઝ, જુનાગઢ.